ઠીક છે, પણ એ માતા વેલ ક્વોલિફાઈડ છે. કેવી રીતે એણે બાળકની હત્યા કરી હતી ને કેવી રીતે પાપ છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો, ક્રાઇમ એલર્ટમાં 10:25 વિસ્તારથી આખી વાત આપને બતાવીશું. આગળ વાત કરવી છે સ્માર્ટ મીટરને લઈને, હોબાળાની સ્માર્ટ મીટરને લઈને બબાલની. જ્યારથી આ સ્માર્ટ મીટરની વાત આવી છે ત્યારથી જ લોકો એનો વિરોધ કરી રહ્યા છે. ભૂતકાળમાં તો આપણે જોયું પણ છે કે કેવા કેવા એના બિલ આવે છે, પણ સ્માર્ટ મીટર લગાડવા માટે તંત્ર આમાદા છે. અને આવું જ કંઈક સુરતમાં મફતિયાપુરામાં થયું છે, જ્યાં મીટર લગાવતા સ્થાનિકોએ હોબાળો કર્યો છે. વિરોધ બાદ બોલાચાલી પણ સુરેન્દ્રનગરમાં થઈ છે. ભાવેશ પાસેથી વિગતે જાણીએ કે ભાવેશ, આખરે લોકોની શું માંગ છે, ઝપાઝપી થવાનું કારણ શું છે, અને આ સ્માર્ટ મીટરનો આટલો વિરોધ અહીંયા કેમ? ચોક્કસ વાત કરવામાં આવે તો ફરી એકવાર પીજીવીસીએલના કર્મીઓ દ્વારા સ્માર્ટ મીટર નાખવામાં આવતા મોટા પાયે હોબાળો થઈ સર્જાયો હતો. કારણ કે લોકોનું માનવું છે કે સ્માર્ટ મીટર નાખ્યા બાદ જે બિલ એમના જે દર મંથે આવે છે એના કરતાં વધારે બિલ આવે છે, વધારે ચાર્જ આવે છે. એટલે લઈને લોકો છે એ સ્માર્ટ મીટરનો સતત છે વિરોધ કરી રહ્યા છે. આજે પણ સુરેન્દ્રનગર શહેરના ફિરદોસ સોસાયટી પાસે આવેલા મફતિયાપુરામાં સ્માર્ટ મીટર નાખવા જ્યારે પીજીવીસીએલના કર્મીઓ ગયા હતા ત્યારે લોકો સાથે ઝપાઝપી અને બોલાચાલી પણ થઈ હતી. ત્યારબાદ એન્જિનિયર આવી અને મામલો છે ઠાળો પાડ્યો હતો. ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે પહેલા ચૂંટાયેલા નેતાઓ છે, જેટલા વોર્ડના જે ઇન્ચાર્જો છે, તમામના લોકોના ઘરે પહેલા મીટર છે નાખવામાં આવે, ત્યારબાદ અમારા ઘરે મીટર નાખવું, ત્યાં સુધી અમે આ મીટરનો છે વિરોધ કરીએ છીએ. એટલે હાલની આજની કામગીરી છે સ્થગિત કરવામાં આવી છે. પરંતુ વધુ એકવાર પીજીવીસીએલના કર્મીઓ લોકોને સંતોષકારક કે સાચી રીતે મીટરની જે સમજ આપવી જોઈએ આપવામાં નિષ્ફળ ગયા છે. એટલે ફરી એકવાર વિરોધ છે એ સામે આવ્યો છે. જી.